भक्त परम हितकारी जय हो। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અસંખ્ય જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર પધાર્યા. આત્યંતિક કલ્યાણ એટલે ભગવાનના શાશ્વત સુખનો શાશ્વત અનુભવ. જન્મ અને મરણ આ જીવના માથેથી કાયમ માટે ટળી જાય અને પોતે ભ્રમરૂપ થાય અને ભગવાનની સેવાનો અધિકારી બને. ભગવાનની આ અતિશય દયા છે, અતિશય કૃપા છે કે આ જીવો છે તો એને આ ત્રાસમાંથી મુક્ત કરે છે. અને એ સિવાય માણસ ગમે તેટલા પુણ્યના કર્મ કરે પણ એનું પુણ્ય ખૂટે ત્યારે ફરી વખત પાછો મૃત્યુલોક ઉપર જન્મ ધારણ કરે છે. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન પોતે આ વાત સમજાવે છે. આ અભયદાન કહેવાય અને આ સૌથી મોટું દાન છે. અને ભગવાન સિવાય આ દાન કોઈ આપી શકે નહીં. હવે એ કાર્યની અંદર એમને ઘણા બધા સંતોને તૈયાર કર્યા, જેણે કરીને એ સંતો ઘણા બધા માણસો સુધી પહોંચી શકે અને ભગવાન સ્વામિનારાયણ છે એમનો પરિચય કરાવી શકે, એમનો યોગ કરાવી શકે. તો એવું કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે લગભગ 3000 સાધુ બનાવેલા. એમાં ગોપાળાનંદ સ્વામી એ પોતે અતિ ઉચ્ચ કોટીના સંત હતા. અહીંથી બહુ દૂર એ પ્રગટ થયા નહોતા. ટોરડા ગામ છે ઈડરની પાસે, ઈડરથી 25 માઇલ દૂર થાય, 40-41 કિલોમીટરની દૂરી ઉપર આ ટોરડા ગામ આવેલું છે. એ નાના હતા તે વખતે એમનું નામ હતું ખુશાલ ભટ્ટ. એમના પિતાનું નામ મોતીરામ હતું અને એમના માતાનું નામ કુશલા દેવી હતું. 4 વર્ષની એમની ઉંમર થઈ તે વખતે એમના પિતા પાસે એમને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. અને ત્યાર પછી નજીકમાં એક ગામ છે નભોઈ, એમાં એક વિદ્વાન બ્રાહ્મણ હતા, એમના પાસેથી એમણે વેદાદિક શાસ્ત્રો છે એનો અભ્યાસ કર્યો. બહુ તેજસ્વી હતા, બહુ બુદ્ધિશાળી હતા. એટલે ટૂંક ગાળાની અંદર વેદાદિક શાસ્ત્રોનો એમણે અભ્યાસ પૂરો કર્યો અને પોતાના ગામની અંદર એક પાઠશાળાની સ્થાપના કરી. ત્યાં આગળ પણ વિદ્યાર્થીઓને પોતે સંસ્કૃતનો અભ્યાસ કરાવતા અને સાથે સાથે ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ, કીર્તન એની અંદર પણ પ્રેરિત કરતા હતા. ગોપાળાનંદ સ્વામી ત્યાર પછી એમને સત્સંગનો યોગ થાય છે કુશાલ ભટ્ટને. અને એ પણ એક ગામ છે નજીકની અંદર વાડા સિનોર કરીને. અને એ ગામની અંદર 2 સત્સંગી રહેતા હતા, મુરલીધર અને કાશીરામ. એમનો સંપર્ક થયો, એમનો યોગ થયો. એમના થકી એમણે સાંભળ્યું કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આજે મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા છે સહજાનંદ સ્વામીના રૂપની અંદર. અને બહુ ચમત્કારિક એમનું જીવન છે. આજે હજારો લોકો એમના આશ્રિત થયેલા છે. એમને જે કાંઈ અનુભવ હતો અને જે કાંઈ મહિમા એમણે સાંભળેલો હતો એ બધી વાતો એમને કુશાલ ભટ્ટને કરી. એ પોતે અત્યંત રાજી થયા. પૂર્વના બહુ જ સંસ્કારી હતા. ભગવાનના ધામમાંથી જ પોતે આ લોકની અંદર એક કામ કરવા માટે આવેલા હતા. પણ આ લોકની દ્રષ્ટિએ એમને ભગવાનનો મહિમા આવી રીતે સાંભળ્યો અને 2 સત્સંગી ભાઈઓ હતા એમણે ભગવાન સ્વામિનારાયણ છે એમનો પ્રાથમિક પરિચય છે એમને આપ્યો. ત્યાર પછી એમના અંતરમાં એકદમ ઉત્કટ ઈચ્છા જાગૃત થઈ કે મારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા છે. હવે એ અરસાની અંદર નભોઈ ગામમાં સ્વામિનારાયણ ભગવાન એક પરમહંસ આવેલા હતા સર્વેશ્વરાનંદ કરીને.
એમને ખ્યાલ આવ્યો, ત્યાં મળવા માટે એમને ગયા અને મળીને એમને વિનંતી કરી કે મને આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રવેશ આપો. વિધિ એવી હોય છે કે જે કોઈ પ્રથમ વખત સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રવેશ કરે તો આપણે સંપ્રદાયની પરિભાષામાં એવું કહીએ છીએ કે એને વર્તમાન ધારણ કરવાની વિધિ છે. એટલે વર્તમાન એમને ધરાવ્યા. વર્તમાન ધરાવ્યાનો અર્થ એવો થાય કે જમણા હાથની અંદર પાણીના 5-6 ટીપા મૂકે અને ભગવાનની જે શરણાગતિનો મંત્ર છે, કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ સ્વામિનારાયણ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ, એટલે હું ભગવાનને શરણે જાઉં છું, એ ભગવાન મને બધા ભય થકી રક્ષા કરે, એ પ્રકારનો મંત્ર હોય છે. અને જે ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થને એ વખતે એવા બધા નિયમ આપવામાં આવતા, દારૂ માટી ચોરી અવેરી આપણે જીવનમાંથી હોય તો ત્યાગ કરવા. તો એ ગોપાળાનંદ સ્વામી કુશાલ ભટ્ટ એમણે સર્વેશ્વરાનંદ સ્વામી પાસે આ વર્તમાન ધારણ કર્યા અને એમના મનમાં બહુ જ ઈચ્છા હતી ગમે તેમ કરીને આ સ્વામીની સાથે જ હું ભગવાનના દર્શન કરવા માટે હું જાઉં. થોડા દિવસો થયા અને એ ડભાણ જવાના હતા. ડભાણમાં ભગવાન સ્વામિનારાયણ ઉપસ્થિત હતા, બિરાજમાન હતા. એટલે એમની સાથે જ એ પ્રથમ વખત ત્યાં આગળ ભગવાનના દર્શન એમને ડભાણની અંદર થાય છે. પ્રથમ દર્શને બધી જ પોતાની ઇન્દ્રિયો, પોતાનું અંતઃકરણ અને પોતાનો જીવ સમગ્રપણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની અંદર તદ્રુપ થઈ ગયો. એ જોડાઈ ગયા. અત્યંત સુખનો અનુભવ થયો. સમાધિની અંદર પણ જે સુખનો અનુભવ ન થાય એના કરતાં વિશેષ અનુભવ એમને ભગવાન સ્વામિનારાયણના દર્શને કરીને થયો. અને તે એમની પાસે રહ્યા અને વિનંતી કરી કે મને તમારી પાસે કાયમ માટે રાખો, મારે તમારી પાસે રહેવું છે. તો તે વખતે ભગવાન સ્વામિનારાયણે વાત કરી, જ્યારે સમય આવશે તો તે વખતે હું તમને બોલાવી લઈશ. હવે પાછા જાય છે ભગવાનની આજ્ઞાથી ટોરડા ગામમાં. મન તો આસક્ત થઈ ગયું હતું ભગવાનની અંદર. ભગવાન સિવાય કોઈ વિચાર એમના મનની અંદર હતા જ નહીં. એટલે ભગવાને કીધેલું કે સમય આવશે તો તે વખતે હું તમને બોલાવી લઈશ. એક વખત એક બ્રાહ્મણ એ ગામમાં આવ્યા. વાતચીત થઈ, ખબર પડી કે ગુજરાત જવાના છે અને કદાચ ભગવાન સ્વામિનારાયણનો ગુજરાતની અંદર મને યોગ થાય. એટલે બ્રાહ્મણની સાથે પોતે નીકળી ગયા. અને જ્યારે વિચરણ કરતાં કરતાં એ લોકો જેતલપુર આવ્યા તો ત્યાં આગળ બ્રાહ્મણે વાત કરી કે અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણ છે. પણ રસ્તાની અંદર એ બ્રાહ્મણે બહુ સેવા કરી. પાણી જોઈતું હોય તો કુશાલ ભટ્ટને પાણી આપે, ભોજનની વ્યવસ્થા કરી આપે, પગની અંદર કાંટા વાગે તો પગમાંથી કાંટા પણ કાઢી આપે. આ બધી ખૂબ સેવાઓ કરી. અને જેતલપુરનું પાદર આવ્યું ત્યારે તે વખતે એમણે વાત કરી કે હું સ્નાન વિધિ પતાવી અને દિશાએ જઉં છું અને પછી સ્નાન કરી અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે હું આવીશ, તમે ત્યાં આગળ જાઓ. ગામમાં જાય છે, તપાસ કરી, ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ જ છે. ભગવાન સ્વામિનારાયણને જોઈને અત્યંત રાજી થયા, પ્રસન્ન થયા. ડભાણનો જે અનુભવ હતો એ પુનરાવર્તિત ત્યાં આગળ થયો. અને પછી એમણે વાત કરી કે રસ્તાની અંદર એક બ્રાહ્મણ મારી સાથે આવેલા, એ બ્રાહ્મણે મારી બહુ જ સેવા કરી અને એ બ્રાહ્મણ હજી સુધી આપના દર્શન કરવા માટે આવ્યા નથી. મને નવાઈ લાગે છે ક્યાં ગયા હશે. તો રસ્તાની અંદર જે બધી ઘટનાઓ બનેલી હતી એ બધી જ ઘટનાઓની વાત ભગવાન સ્વામિનારાયણે જ્યારે કરી ત્યારે કુશાલ ભટ્ટને પ્રતીતિ થઈ કે આ બ્રાહ્મણના રૂપમાં સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ પોતે જ આવેલા અને પોતે આવીને એમને ઘરમાંથી તેડી ગયા હતા અને એમણે જ ભોજન આપેલું, એમને જ પાણી આપેલું અને પગમાંથી કાંટા પણ ભગવાન સ્વામિનારાયણે પોતે કાઢેલા હતા. એવી બધી સેવાઓ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણે પોતે કરેલી હતી. આ બધી વાતો સાંભળીને કુશાલ ભટ્ટ તો પોતે એકદમ ગદગદ થઈ ગયા. એટલે થોડા વખત માટે એ ભગવાન સ્વામિનારાયણની સાથે એ ત્યાં આગળ પોતે રહ્યા. હવે કુશાલ ભટ્ટ હતા, એમનું જીવન કેવું હતું? ચમત્કારિક જીવન હતું. નાનપણથી ચમત્કારિક જીવન હતું. એક પ્રસંગ એવો થયેલો કે શામળાજીનું મંદિર છે ત્યાં આગળ ટોરડાની પાસે, બહુ પ્રસિદ્ધ મંદિર છે. આપણે ઉદયપુરના રસ્તા ઉપર જઈએ તો રસ્તાની અંદર શામળાજીનું મંદિર આવે, એ જ મંદિરનો આ પ્રસંગ છે. અને એ મંદિરના જે ખરડાઓ છે, ખરડાની અંદર આ પ્રસંગ પાછો નોંધાયેલો છે. અને યોગીજી મહારાજ જ્યારે શામળાજી મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા તો તે વખતે યોગીજી મહારાજ એમણે આ ખરડા છે જોયેલા અને ખરડાની અંદર આ પ્રસંગ જે બનેલો એની નોંધ પણ કરેલી હતી.
કે ખુશાલ ભટ્ટ સાથે શામળાજીની મૂર્તિ રોજ રમવા માટે જતી. હવે શયનારતી પતી જાય, પડદા પડી જાય અને પછી એ જે મૂર્તિ છે એ ટોરડાની અંદર રમવા માટે જાય. અને સવારે મંગળા આરતી થાય, મંગળા આરતી પહેલાં પાછી મૂર્તિ છે એ પોતાનું જે સ્થાન છે એ સ્થાનમાં આવીને પાછી યથાવત ત્યાં આગળ પ્રતિષ્ઠિત થઈ જાય. એક વખત એવો પ્રસંગ થયો, પૂજારી એમને કંઈક કામ પડ્યું અને પૂજારીને વહેલા ઉઠવાનું થયું, બીજે ગામ જવું હતું અને જ્યાં બારડું ખોલ્યું મૂર્તિ ના મળે એટલે એકદમ ગભરાઈ ગયા, મૂર્તિ ગઈ ક્યાં આગળ. એટલે એમણે તો બૂમાબૂમ કરી મૂકી, બધા માણસો ભેગા થઈ ગયા અને માણસો ભેગા થઈ કે થોડોક સમય થયો અને ફરી વખત જ્યારે એ બારણા ખોલ્યા તો તે વખતે મૂર્તિ ત્યાં આગળ હતી. એટલે બધા માણસોને શંકા પડી કે આ પૂજારીએ કંઈ કપટ કર્યું હશે. તપાસ કરી, એક જરિયાન વસ્ત્ર એ ગુમ થઈ ગયેલું, ઝાંઝર એ પણ ગુમ થઈ ગયેલા, મોજડી એ પણ ગુમ થઈ ગયેલા. એટલે બધા પૂજારીને મારવા લાગ્યા અને પૂજારીને મારીને કહ્યું, બોલ કે તમે ચોરી કરી છે અને એના માટે તમે આ શોર બકોર મચાવેલો છે. અને પૂજારીએ બહુ કહ્યું કે ભાઈ મેં કશું કર્યું નથી. એટલે ત્યાર પછી મૂર્તિમાંથી અવાજ આવ્યો અને મૂર્તિમાંથી એવો અવાજ આવ્યો કે આ પૂજારીનો વાંક નથી. અને હું તો ત્યાં આગળ ટોરડાની અંદર ખુશાલ ભટ્ટ એની સાથે હું રમવા જાઉં છું રોજ. અને ત્યાં આગળ નવેડાની અંદર ઝાંઝર પડેલું છે, રસ્તામાં મોજડીને જરિયાન વસ્ત્ર પણ તમને મળશે, માટે પૂજારીને તમે મારો નહીં. પછી ત્યાં માણસો મોકલે છે અને સવારે જ્યારે કુશલા દેવી ઘરમાં સફાઈ કરતા હતા, નવેડાની અંદર ઝાંઝર જોયું ત્યારે એમને નવાઈ લાગી. એમને પૂછ્યું કે આ ઝાંઝર આવ્યું કેવી રીતે? ત્યારે કુશાલ ભટ્ટે વાત કરી કે જે વ્યક્તિનું છે એના ધણી હમણાં આવશે અને ઝાંઝર લઈ જશે, માટે તમે સાચવીને રાખો. અને પછી ત્યાં શામળાજી મંદિરમાંથી એ માણસો આવ્યા, એમના ઝાંઝર આપે છે, રસ્તામાંથી મોજડી પણ પ્રાપ્ત થાય છે અને જરિયાન વસ્ત્ર છે એ પણ પ્રાપ્ત થાય છે. એટલે બાળપણથી હજી તો ભગવાન સ્વામિનારાયણનો એમને યોગ થયો નથી, ત્યારથી એમના જીવનની અંદર આવા ઘણા બધા ચમત્કારો બનેલા. બીજો એક પ્રસંગ એવો બનેલો, નજીકની અંદર ઈડર ગામ, ત્યાંના રાજા હતા અને રાજાએ એક ટેક્સ કરેલો બ્રાહ્મણો ઉપર, વાર્ષિક 3 રૂપિયાનો ટેક્સ. હવે એ વખતે 3 રૂપિયા પણ લોકોને બહુ ભારે પડતા. યજમાન વૃત્તિ કરતા હોય, લોકો પૈ આપે, બહુ તો કંઈક પૈસો આપે. હવે એમાંથી જો 3 રૂપિયા વાર્ષિક એ રાજા ટેક્સના લઈ જાય તો પોતાની પાસે કાંઈ રહે નહીં. એટલે રાજાને ફરિયાદ કરવા માટે બધા બ્રાહ્મણો ભેગા થઈને ગયા, પણ રાજા છે એણે કોઈનું સાંભળ્યું નહીં. બ્રાહ્મણોના મનમાં વિચાર થયો કે આ ચમત્કારિક બાળક છે, એ બાળકને આપણે સાથે લઈ જઈએ અને પછી ત્યાં આગળ રાજાને ફરી વખત વિનંતી કરીએ. તે ખુશાલ ભટ્ટને ત્યાં આગળ લઈને ગયા અને ફરી વખત વિનંતી કરીને કહ્યું કે ભાઈ આ તમે આ શું કરવા ટેક્સ લગાવો છો? તમે ટેક્સ છે એ તમે રદ કરી દો. બાળક છે આવી રીતે વિનંતી કરતા હતા. રાજાને હસવું આવ્યું, અમલદારો હતા એમને પણ હસવું આવ્યું. એને એમ થયું કે આ બાળક છે, હવે એને લઈને આ લોકો આવ્યા છે. એમનું પણ માન્યું નહીં. ખુશાલ ભટ્ટ કે કંઈ ચિંતા કરતા નહીં, ગામ બહાર વાવ છે, આજે પણ તમે ઈડરની અંદર જાઓ ને, પ્રસાદીની વાવ છે, ત્યાં પોતે બેઠા અને બેસીને કીધું આપણે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરતાં કરતાં, ચિંતન કરતાં કરતાં ભજન કરીએ અને કાંઈ ચિંતા કરવા જેવી નથી, લોકો સામેથી આવશે. અને ત્યાં બેસી ગયા, પોતાનું મન છે એ ભગવાનની અંદર એકાગ્ર કરી દીધું અને 3 દિવસ સુધી ત્યાં આગળ પોતે બેઠા રહ્યા. આ કેવા હતા? યોગી હતા. એ ટોરડાની પાસે જે ડુંગરો છે, ડુંગરોની ગુફાની અંદર પોતે યોગાભ્યાસ નિયમિતપણે કરતા હતા. એમના માટે તો મુશ્કેલ હતું નહીં, પણ બીજા બધા લોકોને વારા પડ્યા હશે, કારણ 3 દિવસ સુધી કોણ બેસી રહે? બ્રાહ્મણોએ મૂંઝાતા હશે. પણ જેવી એમને આ સાધના શરૂ કરી, ત્યાં આગળ રાજાના ઝાડા પેશાબ બંધ થઈ ગયા, અમલદારો હતા એના પર ઝાડા પેશાબ બંધ થઈ ગયા. એટલા બધા આંકડાએ મૂંઝાય, ખબર પડે નહીં આ ઝાડોય થતો નથી, પેશાબે થતો નથી. હવે જેને આ પેશાબની તકલીફ હોય ને ખબર પડે આ બહુ મુશ્કેલી ભર્યું કામ છે. મૂત્રાશય છે એની અંદર યુરિન ભેગું થયું હોય અને નીકળતું ના હોય, એટલી બધી મૂંઝવણ થાય. અને મળ છે આંતરડાની અંદર ભરાયો હોય, એનો પણ ખુલાસો થતો ના હોય, એ પણ બહુ તકલીફ થાય. અને 3 દિવસ થયા પછી કોઈકે વાત કરી કે તમે પેલો ખુશાલ ભટ્ટ આવ્યા હતા
એ ચમત્કારિક બાળક છે, તમે એનું અપમાન કરેલું છે, તમે એમનો દ્રોહ કરેલો છે, માટે તમે એમની પાસે જાઓ, એમની પાસે જઈને માફી માગો, તો પછી આમાં તમને સારું થશે. રાજા અને અમલદારો ત્યાં આગળ આવ્યા, એ ધ્યાનની અંદર બેઠા હતા, જાગ્રત થયા, ખબર પડી રાજા આવ્યા છે. એમણે વાત કરી, મહેરબાની કરીને અમારો અપરાધ જે થયો છે આપ માફ કરો અને આમાંથી અમને મુક્ત કરો. આ તકલીફ છે, ઝાડા પેશાબ થતા નથી અને બધા મૂંઝવણમાં છે 3 દિવસથી, માટે આમાંથી નિકાલ થાય એવી તમે કૃપા કરો. ખુશાલ ભટ્ટે વાત કરી, પહેલાં ટેક્સ માફ કરો. બોલો કે ભાઈ ટેક્સ માફ. બસ તે વખતે વાર્તાલાપ ઘણો બધો થયો હશે, મનમાં થયું હશે 100 વખત માફ, પણ આ ખુલાસો તો કરો. એટલે પછી ખુશાલ ભટ્ટે કીધું એમ નહીં, તાંબાપત્ર ઉપર લખી દો કે યાવત ચંદ્ર દીવા કરો બ્રાહ્મણો ઉપર ટેક્સ લેવામાં નહીં આવે. અને તે વખતે તાંબાપત્ર પર લખી દીધું, સિક્કા પણ મરાઈ ગયા. અને પછી કહ્યું જાઓ, હવે વાંધો નહીં આવે, સારું થશે. અને રાજા હતા, અમલદારો હતા, બધાને ખુલાસો આવ્યો અને બધાને શાંતિ થઈ. તે વખતે પણ ખબર પડી કે આ બાળક સામાન્ય બાળક નથી, આ બાળક એક ચમત્કારિક બાળક છે. ત્રીજો એક પ્રસંગ એવો બનેલો, ટોડા ગામની અંદર એક બ્રહ્મચારી આવેલા, મંત્ર વિદ્યામાં બહુ નિપુણ હતા અને મંત્ર વિદ્યાના આધારે એક ચમત્કાર ગામમાં બતાવતા. કોઈ પણ ભાઈ હોય એ ઘરની અંદર પોતે જાય અને ત્યાં આગળ શાલિગ્રામ મૂકે. શાલિગ્રામ મૂકીને વાત કરે, કાલે તમારા ઘરે હું ભોજન લેવા માટે આવીશ. અને રાત્રે પોતે મંત્ર વિદ્યા એની તાકાતી શાલિગ્રામ પોતા પાસે ખેંચી લે. એટલે પહેલાં નવાઈ લાગે, શાલિગ્રામ ગુમ ક્યાં થઈ ગયા. અને પછી ખબર પડે એ વ્યક્તિ પાસે આવી ગયા છે. હવે દરેક ઘરની અંદર આવા ચમત્કાર પોતે બતાવવા લાગ્યા, પણ અભિમાન એને આવ્યું. એટલે બિચારા જે સામાન્ય વ્યક્તિ હતા, ભગવાનના ભક્તો હતા, એનું અપમાન કર્યું, એના તિરસ્કાર કરતા હતા. એટલે ખુશાલ ભટ્ટના મનની અંદર એમ થયું કે આપણે એને આપણા ઘરે બોલાવીએ. એટલે પોતાના ઘરમાં એને બોલાવ્યા, બોલાવીને વાત કરી કે અમારે ત્યાં આગળ તમે આવો, તમને ભોજનનું આમંત્રણ છે, તમે અહીંયા ભોજન કરજો. શાલિગ્રામ મૂકીને ગયા. એટલે પોતાની મંત્ર વિદ્યાથી એ પ્રયત્ન કરતા હતા શાલિગ્રામ ખેંચવા માટે, એને ગુમ કરવા માટે. પણ આમની પાસે તાકાત, આમની પાસે શક્તિ અને ભગવાનની ભક્તિનું બળ, તો ગમે તેટલી મંત્ર વિદ્યા અજમાઈશ કરી પણ સફળતા મળી નહીં. તો પેલા માણસના મનમાં એમ થયું કે આપણી નાલાશી થશે, એટલે ત્યાં આગળથી પોતે ભાગી ગયા. એટલે પોતે નીકળી ગયા અને ફરી વખત ગામની અંદર પોતે દેખાયા નહીં. એટલે આ પ્રકારના ચમત્કારો તો ભગવાન સ્વામિનારાયણને મળ્યા. એ પહેલા ચમત્કાર હતા. ભગવાન સ્વામિનારાયણ મળ્યા અને હજી પોતે દીક્ષા લીધી નથી. તે વખતનો એક પ્રસંગ બનેલો કે ભગવાન સ્વામિનારાયણ સાથે પોતે વિચરણ કરતા હતા. તે વખતે ભગવાન સ્વામિનારાયણને ખબર પડી કે મહાભારતનો એક ગ્રંથ છે, એ ગ્રંથ ભાવનગરની અંદર એક બ્રાહ્મણ પાસે છે. ગ્રંથની એમને જરૂર હતી. આમ તો જોવા માટે જઈએ તો જ્યારે ભગવાન સ્વામિનારાયણ નાના હતા અને અયોધ્યાની અંદર એમને બધા શાસ્ત્રોનો અભ્યાસ કરેલો, બધા શાસ્ત્રો એમને હસ્તામલકવત હતા. પણ ફરી વખત આ લોકની દ્રષ્ટિએ પણ પરમહંસ પાસે બધા શાસ્ત્રો છે એમનું પોતે શ્રવણ કરતા. મહાભારત પણ ફરી વખત વાંચવાની ઈચ્છા થઈ. એટલા માટે મહાભારત લેવા માટે એમણે એક હરિભક્ત હતા લખીરામ દેરાસરી કરીને, એણે વાત કરી તમે ભાવનગર જાઓ અને ભાવનગર જઈને આ મહાભારતનો જે ગ્રંથ છે ગ્રંથ તમે લઈ આવો. હવે એમની સાથે એ પોતે બીજા એક હરિભક્ત હતા. એ હરિભક્ત પ્રાગજી દવે એક જગન્નાથ પંડિત કરીને હતા. એ જગન્નાથ પંડિતને સાથે લઈને ગયા, કારણ કે એ જગન્નાથ પંડિત એ પોતે મહાભારતનો ગ્રંથ જોવે, એને ખબર પડે કે આ મહાભારતનો ગ્રંથ ખરેખર ઓરિજિનલ ગ્રંથ છે, કોઈ ક્ષેપક ગ્રંથ તો નથી. એ પંડિત છે. લખીરામ દેરાસરી પંડિત તો હતા નહીં, એ પોતે બહુ તો પૈસા આપી શકે. એટલે ત્યાં આગળ ગયા અને પહેલાંની વિનંતી કરી, બ્રાહ્મણને વાત કરી, ભાઈ અમારે આ જોઈએ છે ગ્રંથ, ભગવાન સ્વામિનારાયણ મગાવે છે. 300 રૂપિયામાં એ ગ્રંથ એ વખતે નક્કી થયો. એણે કીધું તમે 300 રૂપિયા આપો અને તમને આ ગ્રંથ આપીશું. એ વાત એમણે કરી અને વાત કર્યા પછી વ્યક્તિ ફરી ગયા. એણે કહ્યું મારે તમને ગ્રંથ આપવો નથી, મારે આ વિદ્યા વેચવી નથી. એટલે ભગવાન સ્વામિનારાયણે આ બેની સાથે બીજી વખત પ્રાગજી દવેને મોકલ્યા, કારણ કે પ્રાગજી દવે બહુ વાચાળ હતા,
નેગોશિએટ સારું કરી શકતા હતા, વાત પણ સારી કરી શકતા હતા. એટલે એમને કહ્યું તમે જાઓ. એટલે પ્રાગજી દવે ગયા. એમણે પણ સમજાવવા માટે પ્રયત્ન કર્યો, પણ પહેલાં ફરી વખત ના પાડી. એટલે પછી સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિ ખુશાલ ભટ્ટ ઉપર પડી. એમણે કહ્યું તમે જાઓ અને તમે જઈને ગમે તેમ કરીને આ ગ્રંથ લઈ આવો. એટલે ખુશાલ ભટ્ટ ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ જઈ અને પછી પેલાને વિનંતી કરી. એને કહ્યું તમે મને આપો તો સારું. એણે ના પાડી, હું કોઈ સંજોગોમાં તમને આ ગ્રંથ નહીં આપું. એટલું જ નહીં, પણ એમને ખુશાલ ભટ્ટનું અપમાન પણ કરી નાખ્યું અને પોતાના નિર્ણયની અંદર પોતે એકદમ અડગ રહ્યા અને કોઈ પણ સંજોગોમાં તમને આપીશ નહીં. ખુશાલ ભટ્ટ ત્યાં આગળ એક હરિભક્ત હતા શ્રીમાળી ઝીણાભાઈ કરીને, એમના મકાનની અંદર પોતે ઉતર્યા અને ત્યાં આગળ ભગવાનને પ્રાર્થના કરી. ખાધા પીધા વગર 2-3 દિવસ સુધી એ ખુશાલ ભટ્ટ ભગવાન સ્વામિનારાયણનું ચિંતન કરવા લાગ્યા કે મહારાજ આપ દયા કરો, આપ એ બ્રાહ્મણમાં પ્રવેશ કરો તો આ કામ થશે, બાકી કામ નહીં થાય. અને એમણે કીધેલું કે આ ગ્રંથ લીધા વગર હું અહીંથી જવાનો નથી. એટલે એ બ્રાહ્મણના ઘરમાં ગયા. એ બ્રાહ્મણ તે વખતે પૂજા કરતા હતા. પૂજાની અંદર બાળમુકુરની મૂર્તિ હતી અને એમની સામે બેસી ગયા. અને બેસી ગયા અને પહેલાં બ્રાહ્મણને તો કે હું પૂજા કરું છું અને પૂજા કર્યા પછી કંઈ વાતચીત કરીશું. અને મનમાં તો નક્કી જ હતું કે મારા ગ્રંથ આપવો જ નથી. પણ એ બાળમુકુરની જે પ્રતિમા હતી ને એ ફરી ગઈ, એ ખુશાલ ભટ્ટ તરફ ફરી ગઈ. એટલે બ્રાહ્મણના મનમાં એમ થયું કે મારે મૂકવામાં કંઈ ભૂલ થઈ હશે, એટલે ફરી વખત ગોઠવી. એ મૂર્તિને પોતાની સન્મુખ કરી અને સન્મુખ કરી થોડીક વાર થઈને પાછી મૂર્તિ ફરી ગઈ. 3-4 વખત આ થયું. એને થયું કે આ શું થાય છે, આ એમને ફરે છે કેવી રીતે? અને પછી ખુશાલ ભટ્ટે વાત કરી તમે મહેમાનનું અપમાન કર્યું છે અને મહેમાનનો તિરસ્કાર કર્યો છે, અતિથિ સત્કાર કર્યો નથી, એટલા માટે આ બને છે. એ પોતે ઊભા થઈ ગયા, પગે લાગ્યા, માફી માગી અને કહ્યું આ ગ્રંથ તમે લઈ જાઓ. અને ખરેખર બહુ ચમત્કારિક પુરુષ ત્યાં આગળ આવ્યા છે એનો ખ્યાલ એમને તે વખતે આવી ગયો. જો ખુશાલ ભટ્ટ પોતે આવા ચમત્કારિક હતા અને પછી ભગવાન સ્વામિનારાયણ એમને દીક્ષા આપે છે સંવત 1864ની સાલ. કાર્તિકનો મહિનો હતો, સુદ પક્ષ હતો, અષ્ટમીનો દિવસ હતો. ગઢડાની અંદર ખુશાલ ભટ્ટે દીક્ષા આપે છે અને દીક્ષા આપીને નામ પાડે છે ગોપાળાનંદ. અને પછી ભગવાને આજ્ઞા કરી તમે વડોદરા રહેજો. મોટાભાગે વડોદરા પોતે ત્યાં આગળ રહેતા. આખા વડોદરા વિસ્તારની અંદર નાના મોટા વ્યક્તિઓને પોતાની શક્તિથી, સામર્થ્યથી, પોતાની ભક્તિથી એમને સત્સંગ કરાવ્યો અને ભગવાન સ્વામિનારાયણ છે, ભગવાન સ્વામિનારાયણમાં એમને જોડેલા હતા. બહુ વિદ્વાન હતા. આગળ મેં તમને જે વાત કરી, ગોપાળાનંદ સ્વામી એમણે ઉપનિષદો ઉપર ભાષ્ય લખેલું છે. એમણે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર પણ ભાષ્ય લખેલું છે અને બ્રહ્મસૂત્ર ઉપર એમણે ટીકા લખેલી છે. અને ત્યાર પછી મુક્તાનંદ સ્વામી એના પર ભાષ્ય કરેલું છે. એટલે અત્યંત વિદ્વાન હતા, એ સામાન્ય નહોતા. એટલે તમે જો કોઈ માણસ વિદ્વાન હોય એનું એને અભિમાન આવે, એનું એને ઘમંડ આવે, એનામાં જિજ્ઞાસા વૃત્તિ ના હોય. ત્યારે ગોપાળાનંદ સ્વામીનો આપણે વિચાર કરીએ તો ગોપાળાનંદ સ્વામી આવા વિદ્વાન હતા તો પણ જિજ્ઞાસા વૃત્તિ ગોપાળાનંદ સ્વામીમાં હતી. અને પાછા કોઈ વિદ્વાન હોય તો સાધક ના હોય. પણ ગોપાળાનંદ સ્વામી એક સાધક તરીકે પણ પોતાના જીવનની અંદર બીજાને પ્રેરણા મળે તેવા બધા દ્રષ્ટાંતો ગોપાળાનંદ સ્વામીના જીવનમાં આપણને જોવા મળે છે. વચનામૃતમાં એમણે પ્રશ્ન પૂછેલા છે. એ પ્રશ્નના આધારે આપણને ખબર પડે એમની જિજ્ઞાસુ વૃત્તિનો પણ ખ્યાલ આવે. અને સાથે સાથે એ ગોપાળાનંદ સ્વામીમાં સાધકપણું હતું એનો પણ આપણને ખ્યાલ આવે. કારેડી પ્રકરણનું 4થું વચનામૃત છે. એ વચનામૃતની અંદર ગોપાળાનંદ સ્વામી એ પોતે જે પ્રશ્ન પૂછે છે એ તાત્વિક પ્રશ્ન છે. કોઈ જિજ્ઞાસુ વ્યક્તિ હોય અને વાંચતા હોય ને કોઈ પ્રશ્ન ઉદ્ભવે તેવો ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે ભગવદાનંદ સ્વામીને. સ્વામિનારાયણ ભગવાને વાત કરી સંતો પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. એટલે ગોપાળાનંદ સ્વામી આ તાત્વિક પ્રશ્ન પૂછ્યો કે આ દેહની અંદર જીવનું જાણપણું કેટલું સમજવું અને સાક્ષીનું જાણપણું કેટલું સમજવું. આ શરીર છે એ શરીરની અંદર જાણપણું છે ને, આ શરીર જડ છે,
એમાં જાણપણું છે. તો જાણપણું કોનું છે? જીવનું છે કે સાક્ષીનું છે? સાક્ષી એટલે ભગવાન. ભગવાન ત્યાં બેઠા છે અંદર અંતર્યામી રૂપે. તો એમનું કોનું સમજવું? એ ભગવદાનંદ સ્વામી પ્રયત્ન કર્યો, પણ ભગવદાનંદ સ્વામી બરોબર જવાબ આપી શક્યા નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણે વાત કરી કે નખથી શિખા પર્યંત બુદ્ધિ છે શરીરમાં વ્યાપીને રહેલી છે. અને એ બુદ્ધિની અંદર જીવ છે વ્યાપીને રહેલો છે. જીવની અંદર સાક્ષી રહેલા છે. એટલે જીવના જાણપણું એને કેવે કરીને બુદ્ધિનું પણ જાણપણું કહેવાયું. અને સાક્ષી એમાં રહ્યા છે તો સાક્ષીના જાણપણે કેવે કરીને જીવનું જાણપણું કહેવાયું. આ સ્વામિનારાયણ ભગવાને જવાબ આપ્યો. આનો ભાવાર્થ શું, આનો અર્થ શું થાય? એનો અર્થ એટલો જ થાય, આ બુદ્ધિ છે ને માયાનું કાર્ય છે. એ જડ છે, પણ આત્મા છે, ચૈતન્ય તત્વ છે, એના આધારે આ બુદ્ધિ કામ કરે છે. અને જીવ છે એ પણ પરમાત્માની જ્ઞાન શક્તિ, પરમાત્માની ઈચ્છા શક્તિ અને પરમાત્માની જે ક્રિયાશક્તિ છે એનું અવલંબન કરીને જીવ છે, એની અંદર આ ત્રણ શક્તિના આપણને દર્શન થાય છે. આનો ભાવાર્થ છે. જો ગોપાળાનંદ સ્વામી જિજ્ઞાસુ હતા, ભગવાનની આજ્ઞા હતી તમે પ્રશ્નોત્તર કરો, તો એક તાત્વિક પ્રશ્ન કર્યો. તેમના પ્રશ્નો ઉપરથી પણ ખબર પડે કે પોતે વિદ્વાન હતા અને આ પ્રકારની જિજ્ઞાસુ વૃત્તિ એમના જીવનની અંદર હતી. બીજા બધા પ્રશ્નો એમણે પૂછેલા છે, સાધનાના જ પ્રશ્નો છે. જિજ્ઞાસુ વૃત્તિ પણ આવી જાય અને સાધના છે, સાધનાનો ભાવ પણ આવી જાય. લોયાનું વતનામૃત છે, લોયાનું 13મું વતનામૃત. એ લોયાના 13ના વતનામૃતમાં ગોપાળાનંદ સ્વામી પોતે એક પ્રશ્ન પૂછે બ્રહ્માનંદ સ્વામીને. જો બ્રહ્માનંદ સ્વામી એ સામાન્ય નહોતા. બ્રહ્માનંદ સ્વામી પણ વિદ્વાન હતા. બ્રહ્માનંદ સ્વામી પણ બહુ બુદ્ધિશાળી હતા. હવે બ્રહ્માનંદ સ્વામીને જે પ્રશ્ન પૂછે છે ને, એ આધ્યાત્મિક માર્ગની અંદર કોઈ વ્યક્તિ ચાલેલો હોય અને એ વ્યક્તિને કામ લાગે, અને ગમે તે વ્યક્તિને કામ લાગે એવો પ્રશ્ન હતો. અને બ્રહ્માનંદ સ્વામી છે તો બ્રહ્માનંદ સ્વામીને પોતે આ પ્રશ્ન પૂછે છે કે કેવો પુરુષ હોય, એટલે કે કેવો વ્યક્તિ હોય, એને દેશ કાળ ક્રિયા સંગ એને કરીને પણ પોતે પરાભવને ન પામે, અને કેવો વ્યક્તિ હોય એ પરાભવને પામે. અને સાંભળ્યામાં તો એવું આવ્યું છે કે બ્રહ્માજી હતા, એને સરસ્વતીને દેખીને મોહ થયો. પોતાની દીકરી હતી, એને દેખીને બ્રહ્માને મોહ થયો. જે બ્રહ્માએ આખી સૃષ્ટિ બનાવેલી છે, જે બ્રહ્માએ આપણે બધા મોડલ બેઠા છે ને એ બ્રહ્માએ બનાવેલા છે અલગ અલગ. હવે એમને જ પોતાની દીકરી છે, એને દેખીને મોહ થયો. સાંભળ્યામાં એવું આવે છે કે શિવજીને મોહિની સ્વરૂપ છે, એને જોઈને મોહ થયો. શ્રીમદ ભાગવતની અંદર આખું આખ્યાન આવે છે. તો સાંભળ્યામાં તું એવું આવે, માટે વિચારીને ઉત્તર કરજો. ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને આ પ્રશ્ન પૂછે છે કે વિચારીને ઉત્તર કરજો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ ઉત્તર કરવા માટે પ્રયત્ન કર્યો તો ઉત્તર થયો નહીં. તે વખતે ભગવાન સ્વામિનારાયણ એનો જવાબ આપે છે. અને ભગવાન સ્વામિનારાયણ પોતે વાત કરે છે કે ઉપાધિમાં રહીને, એનો તમને ભાવાર્થ કહું છું કે નિર્લેપ એક ભગવાન રહી શકે, ભગવાન સિવાય કોઈ નિર્લેપ રહી શકે નહીં ઉપાધિમાં રહીને. અને જો એ ભગવાનની અંદર નિર્વિકલ્પપણે જોડાઈ ગયો હોય, એના ઇન્દ્રિયો પ્રાણ બધા સંકેલાઈને ભગવાનને વિશે એ નિમગ્ન હોય, તો તુચ્છ જેવો જીવ હોય એ પણ પરાભવને ન પામે. અને એમાં જો જોડાયો ન હોય તો મોટા હોય એ પણ પરાભવને પામે. એ સ્વામિનારાયણ ભગવાન પોતે સમજાવે છે. અને શ્રીમદ ભાગવતનો એક શ્લોક કે છે, તત્સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ કોન્વ ખંડિત દીપુમાન ઋષિમ નારાયણમ ઋતે યોશિન મયેવ માયયા. આનો ભાવાર્થ એટલો જ થાય છે કે બ્રહ્માએ જે મરીચ્યાદિક પ્રજાપતિ ઉત્પન્ન કર્યા અને કશ્યપાદિક પ્રજાપતિ ઉત્પન્ન કર્યા, એમને મનુષ્ય માત્ર ઉત્પન્ન કર્યા, તો એની અંદર એવો કયો વ્યક્તિ છે કે જે પોતે આ જે નારી છે તો એને કરીને મનુષ્ય એમાં પરાભવ ન પામે, એમાં મોહ ન પામે. ભગવાન સિવાય કોઈ પુરુષ છે નથી. એ શ્રીમદ ભાગવતની અંદર ભગવાન સ્વામિનારાયણે ઉલ્લેખ કરીને ટાંકીને આ સમજાયું. તો એને વિશે જે નિમગ્ન રહ્યો હોય તો થાય. આ થયું શું? જો દેશકાળાદિકે કરીને પરાભવ પામે. આપણે બધા સત્સંગની અંદર આવીએ છીએ
તો સત્સંગની અંદર આપણને પરાભવ આપણે કોઈ દિવસ ન પામીએ. ક્યારે બને? તો આપણે જો ભગવાનની અંદર જોડાયેલા રહીએ તો પરાભવ ન થાય. અને ભગવાનમાંથી આપણે જો બહાર નીકળીએ તો આપણે અવશ્ય છે એ પરાસ્ત થઈ છીએ. બીજું વચનામૃત છે લોયાનું 16મું વચનામૃત. તો એ વચનામૃતની અંદર પણ એક સ્વામિનારાયણ ભગવાન પોતે જ પ્રશ્ન પૂછે છે. સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન પૂછ્યો અને સ્વામિનારાયણ ભગવાને પોતે વાત કરી કે વાસના છે એ જેની કુંઠિત થઈ ન હોય એના શું લક્ષણ છે? વાસના જેની કુંઠિત થઈ ગયો એના શું લક્ષણ છે? અને વાસના જેની નિર્મૂળ થઈ ગયો એના શું લક્ષણ છે? હવે આ પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ પણ એ જ્યારે આ ફાવ્યો નહીં તો તે વખતે શ્રીજી મહારાજ પોતે એનો જવાબ આપે છે કે જેની વાસના કુંઠિત થઈ ન હોય એની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયની અંદર તરત જોડાઈ જાય. કંઈ સારું રૂપ જોવે તરત ખેંચાઈ જાય, સારો શબ્દ સાંભળે તરત ખેંચાઈ જાય, સારું ખાવાનું પદાર્થ હોય તરત જીભ છે ત્યાં આગળ ખેંચાઈ જાય, સારું સુગંધ હોય ત્યાં નાક છે તરત ખેંચાઈ જાય. તો એની વાસના છે કુંઠિત થઈ નથી. અને વિચાર કરે તો વિચાર કરીને એ વૃત્તિ પાછી વળવા માટે પ્રયત્ન કરે તો પણ વૃત્તિ પાછી વળે નહીં. અને જેની વાસના કુંઠિત થઈ ગઈ હોય તો એ વ્યક્તિ છે એની ઇન્દ્રિયોની વૃત્તિ તાત્કાલિક વિષયમાં જાય નહીં. અને થોડોક વિચાર કરે ગઈ હોય તો તરત પાછી વળી આવે. તો એની વાસના કુંઠિત થઈ ગઈ કહેવાય. અને વાસના જો નિર્મૂળ થઈ ગયો એ વ્યક્તિની, એનો તો જ્યારે કોઈ વ્યક્તિ સુષુપ્તિમાં જાય તો એને જગતનો અભાવ છે, ભાવ નથી, જગત જ નથી. એવી રીતે જાગ્રતની અંદર આ જે જગતના પંચ વિષય છે એનો સુષુપ્તિની પેઠે અભાવ વર્તે અને સારા અને નરસા પંચ વિષય સમાન વર્તે અને પોતે ગુણાતીતપણે વર્તે તો સમજવું કે એની જે વાસના છે એ નિર્મૂળ થઈ ગઈ. હવે ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, જો મહારાજ વાસના કુંઠિત તો થઈ ગઈ હોય પણ નિર્મૂળ કેમ થતી નથી? આ જો ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્નના પછી ખબર પડે એ સાધકપણું બતાવે છે. કારણ કે વાસના નિર્મૂળ કરવા માટે આપણે આવેલા છીએ. એના માટે જ ભગવાન સ્વામિનારાયણ પધારેલા. એ કેમ થતું નથી? એ કેમ જતું નથી? તો તે વખતે ભગવાન સ્વામિનારાયણ જવાબ આપે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એમાં જેટલી કસર છે એટલી વાસના નિર્મૂળ થતી નથી. આ ગોપાળાનંદ સ્વામીએ લોયાનું 13મું વચનામૃત અને લોયાનું 16મું વચનામૃત એના બે પ્રશ્નો આપણે જોયા. કારણી પ્રકરણનું 10મું વચનામૃત છે. એ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણને ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન એટલા માટે પૂછ્યો કે ભગવાન રાજી કેવી રીતે થાય? સ્વામિનારાયણ ભગવાન કે તપે કરીને ભગવાન રાજી થાય. સ્વામિનારાયણ ભગવાને પોતાની વાત કરી અને પોતાની વાત કરીને કીધું કે ભગવાન તપે કરીને રાજી થાય. કારણી પ્રકરણનું 10મું વચનામૃત. હવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કોઈ ખાનપાન આપે, ભગવાનને થાળ ધરાવે, વસ્ત્ર અલંકાર ધરાવે તો ભગવાન રાજી ના થાય? ભગવાને કીધું રાજી તો થાય, પણ ભગવાનને અર્થે વસ્ત્ર અલંકાર ધરાવતા હોય એ ધરાવતા ધરાવતા પોતે એમાં આસક્ત થઈ જાય, અથવા ભગવાનને થાળ સારા સારા કરતા હોય એ થાળ કરતાં કરતાં પોતાની જીભનું એમાં પોષણ થતું હોય, રસના પોષણ થતું હોય તો મહારાજ કે એમાં વિઘ્ન આવે. એટલા માટે શ્રીજી મહારાજે તપ બતાવ્યું. બ્રહ્માનંદ સ્વામી કીધું, પાછા બ્રહ્માનંદ સ્વામી રાજાધિરાજ હતા એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ બીજો કોઈ ઉપાય ખરો? મહારાજ કે ના, તપે કરીને જ રાજી થાય. અમે તમને જે ઉપાય બતાવ્યો ને એ જ ઉપાય છે, બીજો ઉપાય નથી. આ વાત કરી એટલે ગોપાળાનંદ સ્વામીને હવે પ્રશ્ન થયો અને ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, મહારાજ તપ કરવાનો મનની અંદર ઈશક તો હોય, તપ કરવાનો મનની અંદર ઈશક તો હોય, પણ એમાં વિઘ્ન આવે તો કેમ કરું? ત્યારે સ્વામિનારાયણ ભગવાને વાત કરી, જે વ્યક્તિને જે વાતનો ઈશક હોય એમાં હજારો અંતરાયો આવે પણ એ અંતરાયોનો રોકાય નહીં, ત્યારે જ એનો ઈશક સાચો કહેવાય. એમ કરીને સ્વામિનારાયણ ભગવાન પોતાનું દ્રષ્ટાંત આપે. અમે આ સત્સંગમાં આવ્યા, રામાનંદ સ્વામીને મળ્યા, અમને 21 વર્ષ થયા. આ 21 વર્ષની અંદર અનંત ભાતના વસ્ત્ર અલંકાર
તથા ખાનપાન આદિક એને કરીને સેવા કરનારા અનંત ભક્ત અમને મળ્યા, પણ અમારું મન કોઈ પણ પદાર્થની અંદર લોભાયું નથી, કારણ કે અમને ત્યાગનો જ ઈશક છે. શ્રીજી મહારાજે પોતાની વાત કરી દીધી. 21 વર્ષ થયા અને 21 વર્ષમાં સામે ઢગલા થયા, વસ્ત્રોના ઢગલા, ખાનપાનના ઢગલા, સન્માનના ઢગલા, મહેલ મહેલાતોના ઢગલા, પણ મહારાજે કીધું કોઈ પદાર્થમાં અમારું મન લોભાયું નથી, કારણ કે અમને ત્યાગનો જ ઈશક છે. આ વાત એમણે કરી. હવે જો ગોપાળાનંદ સ્વામી પંડિત પણ હતા, સાધક પણ હતા. હવે કેવો પ્રશ્ન પૂછે, એમાં જિજ્ઞાસા પણ છે, સાધનાની વાત પણ છે. બહુ અદ્ભુત પ્રશ્ન છે. એમણે નવાઈ લાગે છે કે શાસ્ત્રની અંદર તો ભગવાનનો મહિમા લખ્યો છે. કોઈ પણ તમે શાસ્ત્ર વાંચો તો શાસ્ત્રમાં ભગવાનનો મહિમા છે. અને મધ્યકાળના બધા કવિઓ થઈ ગયા તો સ્વામિનારાયણ ભગવાન પહેલા જ થઈ ગયા હતા. તેની અંદર પણ કેટલો બધો મહિમા છે. સુરદાસજી છે એ પોતે વાત લખે છે એક છંદની અંદર, શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ સહુ, જાય નિરંતર ગાવઈ, જાય અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવઈ, નારદ સો સુખ વ્યાસ રટઈ, તોહી પુની પાર ન પાવઈ, તાઈ આહિર કી છોહરિયા છછિયા કો છાછ પર નાચ નચાવઈ. સુરદાસજી કહે છે, એ સમજાવે છે ભગવાનનું શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ સહુ, જાય નિરંતર ગાવઈ. આ બધા દેવતાઓનું વર્ણન કર્યું. શેષજી, ગણેશજી, મહેશ એટલે શિવજી, આ બધા જ સુરેશ ઇન્દ્ર, આ બધા લોકો જાય નિરંતર ગાવઈ, હંમેશા ભગવાનનું ગુણગાન કરે. જાય અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવઈ, વેદની અંદર ભગવાનનું વર્ણન કર્યું. ભગવાન કેવા છે? ભગવાન આવા છે. નારદ સો શુક વ્યાસ રટે, તોહી પુની પાર ન પાવાય. નારદજી મહિમાનું વર્ણન કરે, શુકજી ભગવાનનું મહિમાનું વર્ણન કરે, સુખદેવજી વ્યાસજી ભગવાનનું મહિમાનું વર્ણન કરે, તો પણ પાર પમાતો નથી. એવા જે ભગવાન છે એ ભગવાનને વૃંદાવનની ગોપીઓ તાઈ આહિરખી છોહરિયા, આહિરની એટલે આ બધી ગોપીઓ, છછિયા એટલે કૃષ્ણ ભગવાનને છાછ ભર નાચ નચાવાય, છાસ ઉપર નાચ નચાવે. છાસ લાવો, ઓલા કે નાચો તો છાશ મળશે, નાચો તો માખણ મળશે, નાચો તો તમને દહીં મળશે. પણ આગળ મહિમાની વાત કરી, પાછળ ભક્તિની વાત કરી. ભક્તિથી ભગવાન પોતે વશ થઈ જાય છે. કહેવાનું શું, આવું બધું વર્ણન તો અપાર છે, વેદની અંદર છે, ઉપનિષદની અંદર છે, આ બધા ભક્ત કવિઓ છે, એની જ બધી રચનાઓ છે. એ રચનાઓની અંદર બધું વર્ણન ભગવાનનું કર્યું છે. તો પણ પંડિતો જે છે આ વાંચે છે, પુરાણ છે એ વાંચે છે, તો એ લોકોને ભગવાનને સંતનો મહિમા કેમ સમજાતો નથી? આજે સંતના મહિમાની વાત કરો તો સંતનો અપાર મહિમા છે. શ્રીમદ ભાગવતમાં કીધું, દર્શનાદેવ સાધવ, સાધુના દર્શન માત્રથી કલ્યાણ છે, આટલો મહિમા છે. સામાન્ય મહિમા નથી. મોક્ષ દ્વારમ અપાવૃતમ, એ મોક્ષનું દ્વાર છે. એમાં આત્મબુદ્ધિ કરતા નથી. એ પશુ છે, ગોખર જેવા છે, ગધેડા જેવા છે, એવું વર્ણન કર્યું. અને કેટલો સત્સંગનો મહિમા કીધો, જબરજસ્ત મહિમા કીધો. ન રોધયતિ મામ યોગો, ન સાંખ્યમ ધર્મ એવ ચ, ન સ્વાધ્યાય તપસ્ત્યાગો, નિષ્ઠા પૂર્તમ ન દક્ષિણા, વ્રતાની યજ્ઞશ્ચંદાંસી, તીર્થાની નિયમાયમાહ, યથા વરુંધે સત્સંગ સર્વસંગાપહો હિમામ. એટલો બધો મહિમા સંતનો લખેલો છે કે યોગ કરતા ભગવાન કે સંત સમાગમથી હું વધારે પ્રસન્ન થાઉં, સાંખ્ય વિચાર કરતા વધારે રાજી થઉં છું. તમે દાન ધર્માદો કરો એના કરતાં વધારે હું રાજી થઉં છું. સાંખ્ય વિચાર કરો એના કરતાં હું વધારે રાજી થઉં છું. તપ કરતાં વધારે રાજી થઉં છું. વ્રત કરતાં, નિગમ વેદનું વાંચન કરતાં પણ હું વધારે રાજી થઉં છું સંતના સમાગમથી. આટલો બધો મહિમા સંતનો છે, ભગવાનનો પણ છે. લોકો વાંચે છે પણ કેમ મહિમા નથી સમજાતો? આ તો પ્રેક્ટિકલ પ્રસંગો બનેલા છે. યોગીજી મહારાજ મુંબઈમાં હતા અને યોગીજી મહારાજ કિશોરભાઈ દવેના ઘરે ઉતરેલા 3-4 દિવસ માટે. અને એક બહુ જ મોટા શાસ્ત્રી હતા, કાશીથી આવેલા હતા. અને એ વ્યક્તિ વિદ્વાન, એ વ્યક્તિએ ઇંગ્લિશની અંદર 3-4 પુસ્તકો લખેલા ભગવાનના અસ્તિત્વ વિશે. ત્યાં બધા હરિભક્તો બેઠા હતા, થોડા ઘણા સંતો બેઠા હતા. વાત કરી તમે કંઈ પ્રવચન કરો.
એટલે એણે ઊભા થઈને વાત કરી, ભગવાન કહાં હૈ, ભગવાન કિસને દેખાય? એટલે તે લખ્યું શું તો પછી? આ બધું લખાણ કર્યું, લખાણ પટ્ટી કોના માટે? બીજા માટે લખે છે, કોકના માટે. અસર થતી નથી. તબેતો છે ને, તબેતો શીરો બનાવે, તબેતાને ચોંટે જ નહીં, કશી અસર થાય જ નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. કેટલો શીરો બનાવી દે, 1000 મણ શીરો બનાવે, પણ એને કંઈ ચોંટે નહીં. એમ આવું છે. એટલે ગોપાળાનંદ સ્વામીને બહુ નવાઈ લાગી. એટલે ગોપાળાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો. અને ગોપાળાનંદ સ્વામી કહ્યું કે આ બધા છે શાસ્ત્રી છે, પંડિત છે, એ લોકો આ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરે છે જેમાં ભગવાનને સંતનો મહિમા લખ્યો છે, છતાં પણ આ ભગવાનને સંતનો મહિમા કેમ સમજાતો નથી? તો તે વખતે સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે, વાંચન કરે છે, આ બધું કરે છે, પણ એને ભગવાનનો આશરો નથી. એ ભગવાનનો આશરો નથી, એટલા માટે કામ ક્રોધાદિક દોષે એના જીવને હરવી નાખ્યો છે, એનો પરાભવ કરી નાખ્યો છે, એનાથી એ ટળ્યા નથી. એટલા માટે એમને એવું થાય છે કે જેમ અમારા દોષો ટળ્યા નથી ને ટળતા નથી, એવી રીતે આ ભગવાન કહેવાય છે અને આ મોટા સંત કહેવાય છે, પણ એમનાએ આ દોષ ટળતા નહીં હોય. એ દોષ એમાં પલટાય છે, એને કરીને એને ભગવાનને સંતનો મહિમા સમજાતો નથી. આવી રીતે ગોપાળાનંદ સ્વામી ઘણા બધા પ્રશ્નો વચનામૃતની અંદર પૂછેલા છે. એમાંથી થોડાક પ્રશ્નો છે, એ પ્રશ્નોની મેં તમને વાત કરી. એ બહુ મોટા વિદ્વાન હતા. કોઈ માણસ વિદ્વાન હોય પણ પાછો તપસ્વી ના હોય, ત્યાગી ના હોય. ગોપાળાનંદ સ્વામી તપસ્વી હતા ને ત્યાગી પણ હતા. તપની કેવી રુચિ હતી! એક વખત સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા અને સ્વામિનારાયણ ભગવાનની પાસે બ્રહ્માનંદ સ્વામી હતા, માવો ભગત હતા, ગોપાળાનંદ સ્વામી હતા. એટલે એમણે પ્રશ્ન પૂછ્યો સ્વામિનારાયણ ભગવાને કે માની લો તમને બીજો જન્મ ભગવાન આપે તો તમે કઈ ઈચ્છા રાખો, કોના ઘરે જન્મ લેવો? એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું, મહારાજ હું તો રાજાને ત્યાં જન્મ લઉં, રાજા થઉં. કેમ? ભગવાનનું ભજન બધાને પરાણે કરાવડાવું, ના કરે ને દંડું. એટલે ભગવાનનું ભજન કરે. મહારાજ હસ્યા. એટલે પછી ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે કોના ઘરે જન્મ લો? ગોપાળાનંદ સ્વામી કે મહારાજ કોઈ ગરીબ, અત્યંત ગરીબ બ્રાહ્મણ હોય એને ત્યાં હું જન્મ લઉં. એ માંડ ભીખ માગીને પૂરું કરતો હોય એવી વ્યક્તિની પાસે હું જન્મ લઉં. કે એમ કેમ? ગોપાળાનંદ સ્વામી કે સંસાર ત્યાગ કરતા વાર ન લાગે, કોઈ નડે જ નહીં, કોઈ નડે જ નહીં. કારણ કે જો કે ભાઈ મારું પૂરું થતું નથી, મારા દીકરાનું મારે ક્યાં પૂરું કરવું? એના કરતાં જતો તો ભલે જાય અને ભલે થઈ જાય અને ભગવાનનું ભજન કરે. તો એના પરથી ખબર પડે એમની ત્યાગની વૃત્તિ આવી હતી. પણ ફક્ત ત્યાગની વૃત્તિ હતી એવું નહીં, પાછી એમના જીવનની અંદર પણ હતું. એક વખત એ હરિભક્ત આવ્યા અને હરિભક્તે ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી કે આ હું તમને ધોતિયું આપું છું, તમે અંગીકાર કરો. હવે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા બહુ સ્પષ્ટ હતી કે તમારે આ વસ્ત્ર પહેરવા, પણ કેવા વસ્ત્ર? જરિયાની વસ્ત્ર ના પહેરવા. હવે આ જે ધોતિયું આપેલું એની કોર છે ને જરિયાની હતી. ગોપાળાનંદ સ્વામી ના પાડી કે ભાઈ મારે પહેરાય નહીં. પેલા આગ્રહ બહુ હતો. અને ગોપાળાનંદ સ્વામી કે ક્યાં સુધી પહેરવું? કે સ્વામી જ્યાં સુધી ફાટે નહીં ત્યાં સુધી પહેરવાનું તમારે. સ્વામી કેમ? આ તો યોગી હતા. તે એવી રીતે ધોતિયું પહેર્યું તડાતડ, અને ધોતિયું પહેરીને બેઠા ને ત્યાં જ ફાટી ગયું. ગોપાળાનંદ સ્વામી બદલાવીને કે લે આ ધોતિયું પાછું. બસ તે કીધું હતું ને ક્યાં સુધી પહેરવું, જ્યાં સુધી ફાટે નહીં ત્યાં સુધી. આ ફાટી ગયું. હવે ફરી વખત સંકલ્પ ના કરતો, તારો સંકલ્પ પૂરો કર્યો અને મેં તને રાજી કર્યો, લઈ જા, એમ કરીને આપી દીધું, એ પધરાવી દીધું. તો જો ગોપાળાનંદ સ્વામીના જીવનની અંદર આ વાત હતી. ધોતિયાનો પ્રસંગ તો એક દિવસનો થયો, માણસ રોજ ખાય છે. ગોપાળાનંદ સ્વામીનું શરીર કૃશ હતું. ગોપાળાનંદ સ્વામી પાતળા હતા, પણ તોય ગોપાળાનંદ સ્વામી ઘી નહોતા ખાતા. અને તે વખતે સ્વામિનારાયણ ભગવાને આ બધી વાતો પ્રવર્તાવેલી હતી. એટલે સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછીની આ વાત છે એમને ચાલુ રાખી હશે. એટલે પછી હરિભક્તો જ્યારે આપે ત્યારે ગોપાળાનંદ સ્વામી પોતાના ભાગનું જે ઘી હોય અગ્નિ દેવતાને હોમી દે અને પોતે અંગીકાર કરે નહીં.
ગુણાતીતાનંદ સ્વામીને આ વાતની ખબર પડી તો ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી માટે જાતે રસોઈ બનાવી અને રસોઈ બનાવીને રોટલી બનાવી, એમાં ઘી લગાડ્યું અને ઘી લગાડીને ગોપાળાનંદ સ્વામીને આપી. જો બીજા કોઈ આપી હોય તો ગોપાળાનંદ સ્વામી સ્વીકાર કરત નહીં. એમને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા હતો કે ગુણાતીતાનંદ સ્વામી સામાન્ય સંત નથી, આ ઓર્ડિનરી સંત નથી, આ એક્સ્ટ્રા ઓર્ડિનરી સંત છે. આ એમણે આપેલું છે તો એનો તો કંઈ અનાદર થાય નહીં. એટલે સ્વીકાર એમણે કર્યું. સ્વામી બહુ પ્રેમથી આપી કે તમારી તબિયત સારી નથી, આ રીતે તો તમે અંગીકાર કરો તો સારું. એમણે એ ખાધી ખરી, પછી હાથ જોડ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી હવે ત્યાગ વૈરાગની વાતો તમે કરજો, મારાથી ત્યાગ વૈરાગની વાતો નહીં થાય. પાછા એવા પોતે પ્રામાણિક હતા એટલે એમના જીવનની અંદર આ વાત પણ વણાયેલી હતી. સાથે સાથે તમે જો તો ગોપાળાનંદ સ્વામીના જીવનમાં ત્યાગ વૈરાગ હોય, ઘણી વખત ત્યાગ વૈરાગનું અભિમાન આવે, પણ એમના જીવનમાં અભિમાન પણ નહોતું. એ ક્યારે ખબર પડે? અપમાન થાય ને ત્યારે ખબર પડે કે આ વ્યક્તિના જીવનમાં અભિમાન નથી. તો ગોપાળાનંદ સ્વામીના જીવનમાં એવા પ્રસંગો બની ગયા કે જ્યારે ગોપાળાનંદ સ્વામી એમની સિદ્ધિઓ કોઈ કંઈ જોઈ હોય, ગોપાળાનંદ સ્વામી પાસે ઘણા બધા હરિભક્તો આવીને બેસતા હોય, એની કથા વાર્તા સાંભળતા હોય, એમની વિદ્વત્તાના પારખા થયેલા હોય અને સ્વાભાવિકપણે કોઈ વ્યક્તિની ઈર્ષા ઉત્પન્ન થાય અને એ ઈર્ષાને કારણે, દ્વેષને કારણે ગોપાળાનંદ સ્વામીની જે જોડી હતી, તો જોડીની અંદર તો શું હોય? સંતોની જોડીમાં પૂજા હોય, એનું ધોતિયું હોય, ગાતરિયું હોય. સ્વામિનારાયણ ભગવાનની ચરણારવિંદની જોડ જે મંડળધારી હોય એની પાસે હોય અને પુસ્તક હોય. ગોપાળાનંદ સ્વામી વિદ્વાન હતા એટલા માટે એ જોડીની અંદર દેવતાઓ નાખ્યા, જેને કરીને બધું બળીને ભસ્મ થઈ જાય. આ આશયથી નાખ્યું. ગુણાતીતાનંદ સ્વામી તે વખતે હાજર હતા અને ગુણાતીતાનંદ સ્વામીને આ ખબર પડી એટલે પછી ગુણાતીતાનંદ સ્વામી તાત્કાલિક પોતે જાતે દેવતા કાઢ્યા અને મહારાજની સ્વામિનારાયણ ભગવાનની ચરણારવિંદની છોડ છે બચાવી. ગોપાળાનંદ સ્વામીના મનમાં કોઈ દ્વેષ થયો નહીં. કોણે કર્યું હશે, શું કર્યું હશે, શા માટે કર્યું હશે, હું તો એનું કાંઈ બગાડતો નથી. આ બધા કોઈ વિચારો ગોપાળાનંદ સ્વામીના મનની અંદર આવ્યા નહીં, કારણ કે એમને જ્ઞાન પચાવેલું હતું. બીજો એક મોટો પ્રસંગ એવો બની ગયો, વડતાલમાં સ્વામિનારાયણ ભગવાનના ભત્રીજા રઘુવીરજી મહારાજ હતા. એ રઘુવીરજી મહારાજ આદિ આચાર્ય હતા. એમના મોટા ભાઈ ગોપાળજી કરીને હતા. હવે પ્રસંગ એવો થયો, કેટલાકની ચડવણીથી આ ગોપાળજી રઘુવીરજી મહારાજના કયામાં રહેતા નહોતા. રઘુવીરજી મહારાજ કે આમ કરવાનું, ગોપાળજી ના કરે, એ કંઈ જુદું જ કરે. મનમાં બિચારાને બહુ ઉદ્વેગ થઈ ગયો, કોને કેવું? ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આ પ્રશ્ન છે. ગોપાળાનંદ છે કે સારું. એમના શિષ્ય હતા કેશવજીવનદાસ કરીને. એ કેશવજીવનદાસને ગોપાળાનંદ સ્વામીએ સમાધિમાં મોકલ્યા અને એ જેવા સમાધિની અંદર ગયા, શ્રીજી મહારાજનો સાક્ષાત પ્રવેશ થયો. એટલે હરિભક્તો બેઠા હોય તો હરિભક્તોના મનની વાતો જાહેરની અંદર કેશવજીવનદાસ બોલવા લાગ્યા. સંતોના મનની અંદર જે વિચારો આવતા એ વિચારોની વાતો પણ કરવા લાગ્યા. એટલે કેટલાક ત્યાં સહન થયું નહીં. કેટલાકના મનમાં એમ તો આ બધે જાહેરમાં ખોટા પાડે છે, આપણે જાહેરની અંદર હલકા પાડે છે, આ બરાબર નહીં. એના મૂળની અંદર છે ગોપાળાનંદ. માટે ગોપાળાનંદ સ્વામીને આપણે ઠપકો આપો. પણ ગોપાળાનંદ સ્વામીને ઠપકો આપે કોણ? સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધામમાં ગયા ત્યારે સ્વામિનારાયણ ભગવાન બંને દેશના મોટેરા ગોપાળાનંદ સ્વામીને કરીને ગયા હતા. તે ગોપાળાનંદ સ્વામીને ઠપકો આપે કોણ? તો ત્યાં તો કોઈ આપી શકે એમ હતું નહીં. એટલે અમદાવાદ દેશમાંથી આચાર્ય મહારાજને ત્યાં આગળ વડતાલ બોલાવવા અને ત્યાંના સાધુઓને પણ વડતાલ બોલાવવા અને ઉત્સવની સભાની અંદર જાહેરમાં ગોપાળાનંદ સ્વામીને ઠપકો આપવો. એટલું જ નહીં, ગોપાળાનંદ સ્વામીને ધોળા પહેરાવા, ભગવા લુગડા કાઢી નાખે, એની જગ્યાએ ધોળા પહેરાવા. બહુ મોટું અપમાન કહેવાય. આજે ભૂલ કાંઈ નહીં, રઘુવીરજી મહારાજને રાજી રાખવા માટે, એમની ઉપાધિ ટાળવા માટે ગોપાળાનંદ સ્વામીએ ચમત્કાર બતાવ્યો. એના ફળ રૂપે આવું આખું તંત્ર ગોઠવાયું. હવે એ ગોઠવાય ત્યારે એક બે માણસથી તો થાય નહીં. તો વડતાલની અંદર ભગવદાનંદ સ્વામી હતા, એને ઝંડો ઉપાડેલો. એમની સાથે નિત્યાનંદ સ્વામીને પણ ભેળવેલા.
એમની સાથે પવિત્રાનંદ સ્વામીને પણ ભેળવેલા. આ બધાને ભેળવીને ગમે તેમ કરીને લોકોની હાજરીમાં ભલે આ લોકો કંઈ બોલે નહીં, પણ પેલા લોકો આવીને આનું અપમાન કરે, આવો એક ઠાઠ રચેલો હતો. આ વાત વાયુથી ઉપડી અને ઠેઠ જુનાગઢ સુધી પહોંચી, અને જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના કાન ઉપર આ જ્યારે વાત આવી, ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને એ વર્ષે વડતાલ જવાનો વારો નહોતો, પણ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે ત્યાં આગળ વડતાલ ગયા અને વડતાલજીને ઠાકોરજીના દર્શન કર્યા. દર્શન કરીને રઘુવીરજી મહારાજને મળ્યા. રઘુવીરજી મહારાજને વાત કરી કે આ મેં સાંભળ્યું છે, એનું કેમ છે? કે સ્વામી આમાં હું કાંઈ કરી શકું એમ નથી, આ ભેખે ઉપાધિ ઉપાડેલી છે અને મારું કોઈ માને એમ નથી. ગુણાતીતાનંદ સ્વામીને થયું સારું, અને રઘુવીરજી મહારાજે વાત કરી તમે નિત્યાનંદ સ્વામીને મળો. નિત્યાનંદ સ્વામી પાસે ગયા. નિત્યાનંદ સ્વામી ખુશ થઈ ગયા. નિત્યાનંદ સ્વામી કે અકાલે જલદોદય કથમ, એટલે વાદળ છે એ તો જ્યારે અષાઢ મહિનો આવે ત્યારે આકાશમાં વાદળ થાય. કહેવાનો ભાવાર્થ એવો હતો કે તમારે આ વર્ષે આવવાનો વારો નહોતો અને ઓચિંતી આ વરસાદની વાદળી ક્યાંથી આવી? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આજે ગોપાળાનંદ સ્વામીનું અપમાન કરવાનો ઠાઠ રચ્યો છે ને એટલા માટે હું આવ્યો છું. સ્વામી, આ અપમાન મોટાનું થાય એ ઠીક નહીં, આ બરોબર નથી. ઓલા દેશના માણસોને બોલાવીને એમના થકી અપમાન કરાવવું, ધડી ના ખમાય, શોકના ના ખમાય. અને જો ગોપાળાનંદ સ્વામી ઉદાસ થશે અપમાનથી તો રાખના હાંડલા ફૂટી જશે, માટે એ ઠીક નથી, બરોબર નથી. નિત્યાનંદ સ્વામીને લાગ્યું આ બરાબર છે, આ વાત સાચી છે. એટલે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, આમાં મને કોઈ આગ્રહ નથી. અને પવિત્રાનંદ સ્વામી સામે જોયું કે સ્વામી તમને શું લાગે? પવિત્રાનંદ સ્વામી કીધું આ ગુણાતીતાનંદ સ્વામી બોલે છે ઠીક છે, એ દેશના આવીને અપમાન કરીને આપણું હીણું દેખાય, આપણું ખરાબ દેખાય. અને સ્વામીએ કહ્યું કે ગોપાળાનંદ સ્વામીની ભૂલ તો આપણે એમને કહીએ, આપણે એમને વાત કરીએ, બહારથી શું કરો આ કાર્યક્રમ કરો છો? ત્યારે એ વાત એમના મગજમાં બેસી. પવિત્રાનંદ સ્વામી કે આ વાત બરોબર છે, પણ નિત્યાનંદ સ્વામી કીધું ચલો ભગવદાનંદ બહુ ફફડ્યો છે, તમે એમને મળજો. અને નિત્યાનંદ સ્વામી કીધું હું સભામાં નહીં આવું, અને સભામાં આવીશ તો માળા લઈને બેસી જઈશ. બધાને ખબર છે જ્યારે મારા હાથમાં માળા હોય ત્યારે કોઈ બોલતા, નિત્યાનંદ સ્વામી બોલશે નહીં. એટલે રાજી થયા સ્વામી કે નિત્યાનંદ સ્વામીને આગ્રહ નથી, પવિત્રાનંદ સ્વામીને આગ્રહ નથી, એ પણ રાજી થયા. અને ભગવદાનંદ સ્વામી ત્યાં ત્રિકોણિયું બુરજ હતું એમાં પોતે હતા. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ગયા અને સ્વામીને આવતા જોયા, ધાબળી પાથરી અને સ્વામીએ પગથી એ ધાબળી છે ને ફેંકી દીધી. ગુણાતીતાનંદ સ્વામી પેલા બોલ્યા જોગી કેમ રૂઠ્યા? ભગવદાનંદ બોલ્યા કે જોગી કેમ રૂઠ્યા? જ્યારે ગુણાતીતાનંદ સ્વામી કે આ શું તમે લઈને બેઠા છો, ગોપાળાનંદ સ્વામીને અપમાન કરવાનું? ત્યારે એમણે કીધું કે સ્વામી એ તો કરવું જ પડશે, એ કરવું જ પડશે, કારણ કે ગોપાળાનંદ સ્વામીએ બધાને ખોટા કરી દીધા અને સ્વામિનારાયણને ભૂત ઠેરવે જેવું થયું છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી ભાવમાં આવી ગયા, તમે સમજતા નહીં કે ગોપાળાનંદ સ્વામી એકલા છે, યાદ રાખજો. અહીંયા તું મોટેરો છું, અક્ષરધામમાં હું મોટેરો છું, તને તડકે ઊભો રાખીશ. પેલા ભણેલા હતા ભગવદાનંદ, એ ભગવદાનંદે વાત કરી કે અક્ષરધામમાં તડકો છે, તારા માટે અન્યથા કરતું શક્તિ મહારાજ વાપરીને નવો ઊભો કરશે, જા. પછી જોયું કે સ્વામી ખરેખર આ તો આવી ગયા ભાવમાં, અને જોગી છે જ, આ તો સામાન્ય છે જ નહીં. હાથ જોડ્યા, સ્વામી આપ રાજી કેવી રીતે થાવ? રાજી તમે કાલે સભામાં નહીં આવતા, કારણ કે તમારી પ્રકૃતિ એવી છે ને, તમે આવશો ને બોલ્યા વગર રહેવાશે જ નહીં, માટે તમે આવતા જ નહીં સભામાં. સારું હું નહીં આવું. આ બધું પત્યું ને પછી ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. ગોપાળાનંદ સ્વામી સ્વામીને જોઈને બહુ રાજી થયા અને આખી વાત કરી, કેવો પ્રસંગ બન્યો. ગોપાળાનંદ સ્વામી અત્યંત પ્રસન્ન થયા મનની અંદર. જો ગુણાતીતાનંદ સ્વામી સિવાય તે વખતે આખા અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ એવા સંત નહોતા કે જે આ ઉપાધિને સમાવી શકે. અને એ ઉપાધિ સમાવી અને બીજે દિવસ સભાની અંદર આખો પ્રસંગ બન્યો. ગુણાતીતાનંદ સ્વામી આખો પ્રસંગ ડાયવર્ટ કરી દીધો અને આગળ ઘણી બધી લાંબી પ્રસંગ છે, એ મોટી વાત છે, એની વિગત આપણે હમણાં કરતા નથી. પણ કહેવાનું શું કે આ ઉપાધિની અંદર ગોપાળાનંદ સ્વામી શાંત હતા. અવડું મોટું અપમાન થયું. યાદ રાખજો, શ્રીજી મહારાજે જે વ્યક્તિને બંને દેશના મોઢેરા કર્યા હોય, હવે એ વ્યક્તિનું મહારાજના ગયા પછી આ પ્રકારનું એક તંત્ર રચાય
અને એ તંત્રની અંદર પણ જ્યારે ખબર પડે કે જ્યારે બહુ મોટા સંતો, બહુ મોટી કક્ષાના સંતો, હવે એ સંતોને પણ વાતો કરી કરીને ભોળવી અને એની સાથે સહકાર આપવા માટે તૈયાર કર્યા હોય, તો તે વખતે ગોપાળાનંદ સ્વામીના અંતરની અંદર કેટલો બધો ક્લેશ ઉત્પન્ન થવો જોઈએ, પણ ગોપાળાનંદ સ્વામીના જીવનમાં ક્લેશ ઉત્પન્ન થયો નહીં. એવા પાત્ર હતા. એવા જો પાત્ર હતા તો શ્રીજી મહારાજે રહસ્યની વાત ગોપાળાનંદ સ્વામીને કાર્યાણીમાં કરી. શ્રીજી મહારાજ કાર્યાણી ગામમાં બિરાજમાન હતા, અક્ષરઓરડીમાં, અને તે વખતે ત્યાં આગળ નિષ્કુળાનંદ સ્વામી બહાર છે, ચોકડીનું કામ કરતા હતા કૂવા ઉપર. ગોપાળાનંદ સ્વામી આવ્યા, રાજી થયા અને કહ્યું, મહારાજે કીધું કે મારી ઓરડીમાં તમે મોકલો. અને નિષ્કુળાનંદ સ્વામી દર્શન કરવા માટે આવ્યા. મહારાજે કીધું તમે બહાર જાઓ, અને બહાર મોકલ્યા. અને મનમાં શંકા પડી કે આ બે જણા ભેગા થયા જ રહસ્યની વાત કરશે, મારે સાંભળવી છે. એટલે પછી નિષ્કુળાનંદ સ્વામી બારણાની બહાર બેસી એ લોકોની જે વાતો હતી એ સાંભળી. તો તે વખતે શ્રીજી મહારાજે પોતાના અવતરણના હેતુ કીધા. પહેલો હેતુ મહારાજે કીધો કે શા માટે હું પૃથ્વી પર આવ્યો છું, કે મારી સર્વોપરી ઉપાસના છે એનું સ્થાપન કરવા માટે હું આવેલો છું. આ પહેલો હેતુ મહારાજે કીધો. બીજો હેતુ, પૂર્વે જે અવતાર થઈ ગયા એ અવતારના જે ભક્તો હોય એ ભક્તોને આ સ્વરૂપનું જ્ઞાન આપી અક્ષરધામની પ્રાપ્તિ કરાવી, એ બીજો હેતુ મહારાજે કીધો. ત્રીજા હેતુની વાત કરી, એકાંતિક ધર્મનું પ્રવર્તન અને સ્થાપન. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ ભાગવત ધર્મ કહેવાય, એકાંતિક ધર્મ કહેવાય. તો એનું સ્થાપન ને પ્રવર્તન કરવું, આ ત્રીજો સંકલ્પ એ શ્રીજી મહારાજે ત્યાં આગળ કર્યો. ચોથો સંકલ્પ, હેતુ શાના માટે આવ્યા, કે ભક્તિ માતા અને ધર્મદેવ એને મારી મૂર્તિનું સુખ આપવું અને એ સુખ આપીને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી. પાંચમો હેતુ એમણે એ કહ્યો કે ઘણા બધા યોગીઓ ભગવાનને પ્રાપ્ત કરવા માટે યુગોથી તપ કરે છે, એ બધાનું કલ્યાણ કરું અને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી. અને આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મ છે એ સતત ચાલતો રહે, એના માટે એકાંતિક સંતોની પરંપરા એ કાયમ માટે પૃથ્વી એની વ્યવસ્થા કરવી. આ 6 હેતુ શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને પાત્ર જાણી આ બધી વાતો એમણે કરી. નિષ્કુળાનંદ સ્વામી બહાર હતા, એણે આ વાત સાંભળી અને કીધું કડી મળી ગઈ. જે રામાનંદ સ્વામી વાત કરી હતી કે શા માટે આ નીલકંઠ વર્ણી આવેલા છે, આ સહજાનંદ સ્વામી કોણ છે, એ બધી વાતો રામાનંદ સ્વામી કરી હતી, એ બધી કડીઓ આજે મળી ગઈ. તો એ વાત પાત્ર જાણી એટલે શ્રીજી મહારાજે એમને કરી. જો ગોપાળાનંદ સ્વામીની સામર્થ્ય એ પણ જબરજસ્ત મોટી સામર્થ્ય હતી, એ સામાન્ય સામર્થ્ય નથી. એક વખત સ્વામિનારાયણ ભગવાને સંતોને પ્રશ્ન પૂછ્યો, તમારી વિશેષતા શું? મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી. તો એમાં ગોપાળાનંદ સ્વામીનો વારો આવ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામી વાત કરી, મહારાજ આ બ્રહ્માંડમાં તમારું કર્યું થાય છે, પણ આપની કૃપાથી આ બ્રહ્માંડની અંદર હું જો ધારું તો મારું કર્યું પણ થાય. અનંત કોટી બ્રહ્માંડમાં આપનું ધાર્યું થાય છે, અને આપની કૃપાથી આશીર્વાદથી આ બ્રહ્માંડમાં મારું ધાર્યું પણ થાય. અને ગોપાળાનંદ સ્વામી ખરેખર એવા સમર્થ હતા. મહારાજની આશીર્વાદ કૃપાથી જૂનાગઢનું જ્યારે મંદિર તૈયાર થતું હતું તે વખતનો પ્રસંગ છે, અને એમાં કોઠલા સુધી, પ્લીન સુધી કામ આવી ગયું હતું. નાગરવાસ બાજુમાં હતો, એ લોકોનો બહુ વિરોધ હતો, અને નાગરોને કેટલાકને સત્સંગ હતો, ઓછાને વધારેને દ્વેષ હતો. એ લોકોએ રંગીલદાસ કરીને એક સુબો હતો, અને બહુ ખારીલો હતો. એ વડોદરા ગયો હતો, અને એમને નાગરોએ પત્ર લખ્યો કે તમે તો વડોદરામાં જઈને બેઠા છો, અને અહીંયા આગળ તો આ સ્વામિનારાયણના મુંડિયાઓ એટલી ઝડપથી મંદિર કરે છે, અને જોતજોતામાં મંદિર પૂરું થઈ જશે, અને પછી આપણે શું કરશું? એ જેવો કાગળ મળ્યો, રંગીલદાસના મનમાં વિચાર થયો કે આપણે આ મંદિરને જમીનદોસ્ત કરી નાખીએ. એણે લખ્યો પત્ર, કાંકરી આ તોડી અને કાળવા નદીની અંદર હું પધરાવી દઈશ. નાગરો બધા રાજી થયા. રૂપશંકર કિકાણી એ પણ નાગર, એમણે આ વાત સાંભળી, એને અંતરમાં દુઃખ થયું. તાત્કાલિક મંદિરમાં આવ્યા. બ્રહ્માનંદ સ્વામીને સંતોને વાત કરી, લોકોના મનમાં પણ દુઃખ થયું. ગોપાળાનંદ સ્વામીને વાત કરી ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધા, તુચ્છ જીવ રંગીલદાસ કહેવાય. શ્રીજી મહારાજની શક્તિ પ્રમાણે કરતા હરતા શ્રીજી મહારાજની મરજી વગર એક સૂકું પાંદડું પણ કોઈનું હલાવ્યું વળતું નથી, માટે અમથી કોઈ ચિંતા કે ફિકર કરતા નહીં. પણ મનમાં વિચારો ઘોળાવા લાગ્યા, અને ગોપાળાનંદ સ્વામી તો એકદમ સ્વસ્થ ચિત્તે ત્યાં બેઠા હતા. એક દિવસ પૂરો થયો તે બીજે દિવસે સમાચાર મળ્યા, રંગીલદાસ તો ત્યાં આગળ ઘોડી ઉપર નીકળ્યો છે અહીંયા આવવા માટે, ને ખરેખર પહેલું જ આ કામ કરવાના છે. અને ગોપાળાનંદ સ્વામી તે વખતે પૂજામાં બેઠા હતા, અને ત્યાં આગળ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી,
અને મૂર્તિ ઉપર તુલસીના માંજર ચડાવતા હતા ઠાકોરજીની મૂર્તિ ઉપર. અને તે વખતે બ્રહ્માનંદ સ્વામી આવ્યા, સંતો પણ આવ્યા કે તમે સ્વામી આમ શાંતિથી પૂજા કરો છો